हेलो फ्रेंड्स, बालाजी किचन में आपનું સ્વાગત છે। જય બાલાજી, જય સિયારામ। આજે હું લાવી છું દાળ ઢોકળીની રેસીપી। તો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ આપણે દાળ ઢોકળી। એક વાટકી તુવેરની દાળ લીધી છે, તેમાં 3 થી 4 વાટકી પાણી મૂક્યું છે અને એમાં સિંગદાણા બી કુકરમાં આપણે સાથે બાફી લેશું અને 4 થી 5 વિસલ વગાડી લેશું। હવે ઢોકળીના લોટની તૈયારી કરી। 2 કપ લોટ લીધો છે, તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, મરચું, કોથમીર એડ કરીશું આપણે। તેલનું મોણ નાખીશું એમાં આપણે અને હવે આપણે લોટ બાંધી લેશું। તો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે। લોટ એકદમ નરમ બી નહીં અને કઠણ બી નહીં, એવો મીડિયમ સાઇઝનો બાંધવાનો છે। ઘણા લોકો આમાં ઘઉંનો લોટ ને ચણાનો મિક્સ કરે છે, પણ મેં અહીંયા ઘઉંનો જ લોટ લીધેલો છે। ફ્રેન્ડ્સ, આપણું કુકર થઈ ગયું છે। 4 થી 5 વિસલ વાગી ગઈ છે। તુવેરની દાળ આપણે લીધી હતી અને હવે આપણે સિંગદાણા લઈ લેશું અને દાળમાં બ્લેન્ડર ફેરવી લેશું આપણે। દાળમાં બ્લેન્ડર ફેરવી લીધું છે। હવે આપણે દાળમાં મસાલા કરીશું। સમારેલા મરચાં, ટમાટર સમારેલા, હળદર આપણે થોડીક વધારે એડ કરીશું જેથી દાળ ઢોકળીનો કલર સારો આવે, ધાણા જીરું, આદુ આપણે ખમણીને એડ કરીશું। 1 ઇંચ આદુનો ટુકડો આપણે લીધેલો છે। હવે આપણે નમક એડ કરીશું, ગોળ એડ કરીશું અને સિંગદાણા બી એડ કરી દેશું અને દાળમાં ઉભરો આવવા દેશું। ત્યાં સુધી આપણે ઢોકળીનો વણી લેશું। એક મોટી સાઈઝનો લુવો લઈ અને પાટલા જેટલું મોટું જ વણવાનું છે ઢોકળી આપણે। એ ઢીલી બી નહીં, નાની બી નહીં અને મોટી બી નહીં, એવું બરાબર એક સરખી આપણે ઢોકળી મળશું, પાતળી પણ નહીં, જાડી પણ નહીં। હવે એને કટ કરી લેશું। ડાયમંડ શેપમાં આપણે એને કટ કરશું। ફ્રેન્ડ્સ, આપણી ઢોકળી હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું। છૂટી છૂટી કરી નાખશું બધી ઢોકળી। હવે આપણે એને દાળમાં ઉભરો આવી ગયો છે। હવે આપણે એમાં ઢોકળી એડ કરી દઈશું દાળમાં। છૂટી છૂટી કરીને બધી એડ કરશું। આવી રીતે બધી ઢોકળી આપણે એડ કરી દેશું અને હવે જેટલી આપણે દાળમાં ઢોકળી સમાય એ રીતે આપણે એમાં એડ કરવાની। પાણીની જરૂર પડે તો પાણી પણ એડ કરવાનું છે એમાં। હવે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઉં છું અને લીંબુનો રસ બી એમાં એડ કરી દઈશું આપણે। હવે એને દાળ ઢોકળીનો વઘાર કરશું આપણે। એમાં તેલ લેશું, તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ જીરું એડ કરીશું, તજ, લવિંગ, ચક્રફૂલ અને લીમડાના પાન આપણે એડ કરીશું। સૂકા લાલ મરચાં બી એમાં એડ કરીશું। હવે એમાં હિંગ એડ કરીશું, લાલ મરચું એડ કરીશું અને ગરમ મસાલો આપણે એડ કરીશું અને હવે વઘાર ફટાફટ આપણે દાળ ઢોકળીમાં રેડી દઈશું
અને એમને ઢાંકી દેશું થોડી વાર માટે, એટલે વઘાર બધામાં સરસ સ્મેલ આવી જાય વઘારની. હવે આપણે બરાબર વઘાર મિક્સ કરી લેશું બધામાં. આપણી ઢોકળી થઈ ગઈ છે, 10 થી 12 મિનિટ આપણને થઈ છે ઢોકળી ઉકળતા. હવે ઢોકળી એકદમ આપણે સર્વિંગ પ્લેટમાં રેડી છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લેશું. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળીને આપણે રેડી છે સર્વિંગ માટે. એ તમે પાપડ, છાશ અને કાંદા સાથે લેશો તો બહુ ટેસ્ટી લાગે છે દાળ ઢોકળી. અને ફ્રેન્ડ્સ, તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. વિડીયો શેર